रंग बरसे भीगे चुनर वाली रंग बरसे रंग बरसे भीगे चुनर वाली रंग बरसे वट पड़े आपड़ो अभी तो मैं जवान हूँ जोयू काई नो घटे જોયું ને આ તો આ લુગડા આવા પહેર્યા છે બાકી દિલ તો અભી જવા હે જવા અને જોયું ને અમારા વાળ જોયા એક સફેદ દેખાય છે હોય જ નહીં અને આપણે મૂછ જો શું કટ છે શું વટ છે સમજી ગયા ને હવે તમે જો ઘેરે જાઓ તો આપણો રોલો પડે એ જોઈજો આ છે ને ઘરવાળીથી થોડુંક ડરવું પડે બાકી તમે જુઓ હવે ક્યાં ગઈ સંભળાતું નથી કહું છું ક્યાં ગઈ છો શું છે એ ડોહી કયો રાડું પાડું છું સાંભળતી નથી અને જોયું ये बाल मेरे देखो ये चाल मेरी देखो જોઈ લે કેવા લાગે છે ઉતરા વાહે ન પડ્યા ને કેવી અક્કલ વગરની વાત કરસ ઉભા રહ્યો અલા નાનકા અહીંયા બટા છે ને આ તાર દાદા છે ને એના માટે ગામમાં જઈને એક ડોહી ગોતી આવ કારણ કે આ તારા દાદાને હવે જુવાની ફૂટી એ દાદા આ જો આને કેવા અને આમ જો ખબર નહીં આને પેટમાં શેનું આટલું બધું તેલ રેડાય છે બાકી આમ જો આ દાદુ છે ને હજી રોડ ઉપર નીકળે ને તો ગામની કેટલી બાઈઓ છે ને સીટી મારે સીટી તો યાં રેવાય અહીંયા હું કામ આવ્યા યાં જ રેવાય ઈ થઈ રહેશે ધીરે ધીરે એટલે એટલી તૈયારી છે એમ તૈયારી ને પૂરેપૂરી છે આ ડોહાને વાને હું કરું મારે હવે આને જોવાની ફૂટી રહી રહી ને આ કાળા વાળ ને આ કાળી મૂછ અલ્યા વાળ તો કાળા કઈ મૂછે કાળી કઈ સાંભળ તો હાલ મારા ભેગી પાર્લરમાં આ તારે છે ને એક ક્લાસ મસ્ત મજાના છે ને હેર સેટિંગ કરાવી દો કલર કરાવી દો પછી તો જો આપણે બેને જોડી જામે બસ ભાઈ સાહેબ તમે આ કર્યું ને ઈ બસ છે મારે જોડી ન જમાવી મારી બરાબર છે જે છે ઈ જોડી હો ભૂંડા લાગો છો ભૂંડા આ આવડી ઉંમરે આ બધું નો કરાય છોકરાની ઘેર છોકરા છે કાલ હવારે આને પૈણાવાનો છે ભૂંડા લાગો છો ભૂંડા अरे अभी तो हम जवान हैं ओ मेरी जोहरा जबी तुझे मालूम नहीं तू अभी तक है हंसी और मैं जवान तुझ पे कुर्बान मेरी जान ઉંમરે વંઠ્યો હવે આ ડોહાનું મારે શું કરવું લે જોઈ રે જીણકા આનું શું કરવું મારે સાચી વાત છે બા હું સાચી વાત છે તું આયા ખરા છે ની હે अभी तो हम जवान हैं हम तो तेरे आशिक हैं सदियों पुराने चाहे तू माने चाहे न माने અરે મુંડા લાગો છો હું આ છોકરો ઊભો છે આમે ને મારા હાથ પકડીને ગીત ગાવશો શરમ નથી આવતી એમાં શું થઈ ગયું આના ધોળામાં તો ધૂળ પડી આ ઉંમરે હવે બાપુજીના વાળ તો જો કાળા છે ને બેટા જો પછી આમ જો આ જો તારે હાવ કેવો કકડાટ કરે છે બાપુજી કેવી એટી કેટી બે તમે ભાઈ હેઠીની બેહ ને તમે આના બાપુજી હોય ને એવું લાગે હે મને અત્યારે એ પંપ મારી બાપાને બગાડ્યો હે જાતી જિંદગી આ હું કરવા બેઠો છે તારો બાપ નામ બોલવા બેઠો છે મારા હહરાનું આ ડોહો આને કઈ સમજાવ હવે બેટા જતો ખરે તમે આમ જો મારી વાત સાંભળો કાંઈક રીત રાખો ગામમાં કેટલા જણા મને કહેતા હોય કે તારો બાપ નહીં સુધરે હો તારો બાપ ધીરે ધીરે જુવાન થતો જાય બા મને ઓલો ભોગાનો નથી ભોગાનો છોકરો મને કાલે જ કહેતો હતો મને કે તારા બાપુજી રહ્યા ને એ બે દી એ દુકાને આવે અને બધું હરખું કરાવવા રાખે પાછું રાખે આમ કરે રાખે ઓલી
ઓલી રસીલા નહીં રસીલા હા ઈ હું કે મને ખબર છે ઈ કે તારો ધણી તો હિંચકા ખાતો તો હવે આ ઉંમર છે આની હિંચકા ખાવાની તમારે છે ને એ વાતનું અભિમાન લેવું જોઈએ મારા ભરણ ગઈઠો છે હા. મારાનું દિલ યસ 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 હમણાં હું કીધું ખબર હે દાદા સિટી વાળું ને તો લાઈન લાગે છોકરીઓ ઉઘરાણી વાળાની લે બોલો આમ જ વાહે વધવા નો દીધું કઈ બા આમ જ મારી વાહ કાઈ નો વધવા દીધું કેમ ફતુર ખૂટતા નથી શોખ એટલા હવે તમારે બાપુજી આ ઉંમરે બધું મૂકી દેવાય હું એમ કહું આ ઉંમર એટલે કઈ હજી તો જુવાન છું જુવાન એ ભગવાન 60 ને એક થયા 61 ઓય તું ભૂલી ગયો 5 લાખ અંદર વધારે એ 66 થયા જેટલા થયા હોય એટલા પણ દિલ તો અભી જવા હવે મને શરમ આવે આનું છે શું કરવું હવે? જાવા દ્યો ને મહેરબાની કરીને શરમ આવે છે તું ઘરમાં ગઈ એવું કાઈ નઈ બાબુજી હા હવે આ લોકો સમજ્યા નહીં ને. તો પછી શું કે ટીણકા હું તમારા ભેગી બસ 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 આવા વરી પાછા એની પર્સનાલિટી તો પછી આ ખબર પડે પર્સનાલિટી વાળી આવા વરી સાપરે ચડાવે પાછા એક આ મારી બાયડી રહી ને એ જ મારા બાપુજીને બગાડે છે બાપુજી આમ હારા લાગો છો આ એક તો ઊંટ ને પાછું ઉકેડે સડ્યું હા એ નતો જે પડશે ને તેથી હાથ તો ભાંગી જાહે હા અને ઓલી નથી ખબર મારો મગજ જેથી વહી ગયો ને તેથી એને ઢીમ ઢાળ દેશું મારી મારીને તઈ હું અમતા જ નથી હરો ને વહુ બે અને કઈ ઘરમાં તું બાપાને વાઈટે નો છોડતો અને મહેરબાની કરીને તમારે પોહાઈ કરજો તો આવા ધંધા કરવા હોય ને વાળ કારા કરાવીને આ ઉંમરે તો કા તમે નોખા થઈ જાવ કા હું નોખો થઈ જાવ બા તમાર ભેગા રહે હું તારી ભેગી હો તમે મારી ભેગા વાંધો નહીં, તમે બધાય જાઓ બરાબર છે અહીંયા આપણે તું નહીં તો તારી બહેન રેડી જ પડી છે તૈયાર પડી છે હા હા રસ્તામાં પડી છે આયા મારી બાને કાઢીને કોક બીજી ડોહીને બેહારો જ ખરા હું ભૂલી જઈશ કે તમે મારા બાપ હતા હું મારો મગજ પર તમને ખબર છે આ તડી ગયેલા પેટનો છે તો મારી હું બધું બાને ભૂલી જાય અને સાંભળે આજની તારીખે લાઈન લાગે છે હો. કેરોસીન અભી તો હમ જવા અરે તું તો પછી કર હું તો આને પતાવી નાખું હાવ પતાવી નાખું એને હજી ખબર જ નથી વાર્તા કરો છો અરે પણ એકવાર સાહસ તો કરો અહીંયા કોક બીજી લઈ આવો અને હું ને મારી બા તમારું ઢીમ નો ઢાળી દઈ ને તો અમે માં દીકરો નકામા તાઈ વાર્તા કરો છો હાલો હું હમણાં જાઉં છું ફેશિયલ કરાવતા હું જરા આને ફેશિયલ અભી તો મેં જો હા બેટા હા બેટા હા બેટા વાળ લીસા કરવાનું શેમ્પુ લઈ આવજો મારા આટુ તે બરાબર યાદ કેવડાવ્યું જો મને છે ને હમણાં 2-3 ડોસીઓ કહેતી હતી કે તમારા વાળ જેના કરતા વધારે લાંબા ને વધારે સિલ્કી હોય ને તો તમે વધારે જુવાન લાગો પણ જો આમાં વાળ થોડાક ઊભા રહી અહીંથી હા. અલા વાળ આમ બેહી જાય સમજી ગયા એટલે હું છે ને સારામાં સારા હે ખીલી માર દો બેહી જાય ચૂપ રહે ને ભાઈ અરે એવા સરસ તમે ઈ શેમ્પુ મારા આટલું લઈ જો આવજો જે 3 નવી બ્રાન્ડ લેટેસ્ટ આવી છે હા. આપણે છે ને એ 3 લઈ આવું છું હું કહું તમને બતાવું વાળ સોટાડવાનું બતાવું ઓલો ફેવિકોલ આવે છે ને ઈ લેતા આવજો એટલે આવ હજળ બમ એ તારા ઓઠમાં લગાડી તારું આમ ફજર બંધ થઈ જાય અને તું ઈ શેમ્પુ વારીની થામાને મારે વાળ હારા રાખવા તો પડે તમે ચિંતા ન કરો બેટા હું તમારા માટે શેમ્પુ લઈ આવું છું ને મારા માટે પણ લેતા હું હો હા બસ હજી તારે શેમ્પુ મારે જોઈએ છે વાર હે ગુંજર વાળે વાર છે અને તું એના રવેડે નો છોડ બા ને સમજાવવાનું છે હા પણ મારે વાળ હરખા તો કરવા ને બાજુ કેવા વાળ સીધા શેમ્પુ નો વપરાય બટા આ હોય એ વયા જાય નો આવા ધંધા કરાય બા રે બા તમે કોઈ દી શેમ્પુ નહીં કોઈ દી જિંદગીમાં નહીં કારી તો? કારી ધૂળ થી ધોવે બા. કાળી ધૂળ થી ધોતી થી માથું હવે ઈ નથી મળતું તો ઓલો હાબુ આવે છે ને કાળો એનાથી માથું ધોઉં છું આ ઉંમરે અંબુડો તો જો આવડો હે મારો તો જો પીછી પણ હું તને એક વાત કરું આ બાપુજી રે ને ઈ ભલે ને તું તારા બધું કરે પણ એક દી બાપુજી જો હેરાન ન થઈ જાય ને તો મને તું કહેજે એવું છે અરે તું જો પણ એની વાઈટે તું નો સડતી બાપુજી કેટલા વાઈટ લાગે દાજો કેટલા કાળા આમ લાગે જો ઈ વાત સાચી હો, બાપુજી કેવા બાને હાઈજે સુનો માર દે તમે જવા દ્યો તમે પાપાને સગાવો હો તઈ હું એથી ને નથી દે સડાવીને ડુંગરે સડાવી દીધા સાવ બે જણાય થઈ ઓલો છોકરો કે બાપુજી કેટલા વાઈટ લાગે ટીંડોરો છે ઈ વરી લે હે? તું સડાવે સોલાને ડોહાને બાપુજી કેટલા તઈ બાપુજી વાઈટ કેવા રૂપાળા લાગે છે તઈ અમે હું કાળા લાગીએ છે હે જિંદગી કાઢ નાખી તઈ અને હવે જાતી જિંદગી એને જુવાની ફૂટી છે તઈ હું કાઈ વાંધો નહીં હું ઓલી સમજાવું હા સમજાવ લ્યો સાંભળો આ ડોહો હવે બ્યુટી પાર્લર માં ગયો આ શર્મા તો નહીં હોય એને ઈ નહીં ખબર હોય કે લ્યુનાને ગમે એટલો ગાભો મારો ને તો ઈ બુલેટ
નો થાય. અરે વહુ દીકરા ખીસુડી લે આમ જો બા જો તમને જોવાની ફાટી નીકળી કે હું એટલી વારમાં હાડી બદલી નાખી. અરે પણ મારે બહાર જવું છે તો હાડી નહીં બદલવાની. પણ તમે બાપુજી જેવું કરવા તો મહિનાની ફાઇનલ ને બા. ના લે તારો બાપ તો હાવ છેલ્લે પાટલે બેઠો તારો હહરો તો એટલે ઈ તું તારા હહરારે મને નો હરખાવીશ હો મહેરબાની કરીને. ઈવન હાડી બદલી નાખી. પણ મારી વાત તો સાંભળ પૂરી. આ બોલો હું કયો જો છે ને મારે સપ્તાહમાં જવાનું છે તો સપ્તાહમાં જવાનું હોય તો કઈ જૂના હાડલા પહેરીને થોડું જવાય. ત્યાં આપણા હગાવાલા આવ્યા હોય સંબંધી આવ્યા હોય બેક વાત કરવી હોય વ્યવહારિક હાસે નાસે તો હારું વ્યવસ્થિત થઈ ન જવાય બટા. જવાય તો હે? બાએ ખાલી હાડી બદલાવી છે. બા બાપુજીને કોઈને ફાયટા નથી ફરતા. બાપુજી જ વાળ કારા કરાવે, મૂછું કારી કરે. તાર બાપની તો બાપા વાત જ જવા દે. મારે હું આવું ને ભેગો. સપ્તાહમાં તારું શું કામ છે પણ આવા દ્યો ને. પણ સપ્તાહમાં શું કરશે મારી યારે? લઈ જાવ ને ભાઈ હવે. એ ગઈઢા મારા વચ્ચે એ લે જા. ये रेशमी जुल्फे ये शरबती આમ જો ને મને ગાય જેટલી સડે છે આની ઉપર તો. કૃષ્ણ બેટા જો કેટલા શેમ્પુ લેવો. ઓહે, મારું કે આ બજારમાં લેટેસ્ટ આવ્યો છો. એ હવે વાળ એકદમ સિલ્કી. અમે જો હમણાં હા. વાળ ઉડાડું ને એમ યા. વારમાં ખાલી આમ કરીશ ને તોય હવે બંધ થઈ. અને મારા વાળ તમે જોજો આમ શું કહો તો લટુ ઉડવા માંડે હો. હા. લટુ હાવ ઉડવા માંડશે. ઉડવા માંડે ડોસી. એ તમે ઉડવા માંડે. તમારે કાંઈ નથી કરવાનું. તે તમે મારું પણ એક લઈ જા બેહી જા એમ કહું છું. કાંઈ કોઈ મારું પણ એને સંકો જ અમે બે માથું ધરવું કે નથી. ખોટા અખતરા રહેવા દ્યો ને. બાએ તમને સમજાવ્યા કે મારી જિંદગી આખી મેં કારા ધોળથી માથું ધોઈને કાઢ નાખી. પણ મારે શેમ્પુ વાપરવું હોય તો કાંઈ વાંધો નહીં બેટા. ભલે વાપરે, એને મનમાં- ભલે વાપરે. તું મનમાં કાંઈ બોલ ના. છે ને જે શંકા હું પેલા ઉપયોગ કરી લઉં તમે જોઈ લ્યો કે મારા વાળ કેવા સિલ્કી થાય છે. આધાવા જ હાલો. આ તમે ધોઈ આવા જ દ્યો તમે હાલો. હાલો હું આ હમણાં મને બતાવો જલ્દી આવો બાપુજી રાહ જોઉં ઘરમાં મરો મરો ઘરમાં. બાપાની વાંચે છેડ્યા છે. એક ડબલના ખોચરા હોય બા દીકરો લે 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 આપણે તો કાઈ બોલ્યા નથી તોય કોસા ઓલા ડોહાન કાઈ નથી કેતી ને આપણને ગાળો દેસ લે કાકીડાને જીભ આવી. તોય માકડ ના પાવી ઈ વાળ થાય ને એમાં તમને બેને બળતરા થાય છે લે લે નથી મારે સિલ્કી કરવા. આવા કરકરિયા વાળ નાખીને અમારી આબરૂ કાઢો લે આ રહી રહીને યાદ કરીને આવે છે પાછી બાજવા હા શરમાતી નથી લે ભકોઈ આવી ભકોઈ. તોય હા વડકે આવી લે ભમરો ખાઈ ગઈ. ભમરો ખાઈ ગઈ લાગે છે હા તોય એવું લાગે છે નહીં તો આમ ન હોય આ હું થયું હે કા માથે બાંધીને આવ્યા નહીં બોલવાનું અલ્યા ભગલા અહીંયા આવ આવ્યો. આ તાર બાપે માથે કઈક બાંધ્યું છે ને વાગી ગયું છે કે હું કઈક પૂછ તો કરો મન તો બોલવાની ના પાડે એ લગભગ મને છે નળ લાગી હોય છે બાથરૂમમાં ગયા હતા ને. આવી લાગી ગઈ. ઈ નોળે એવો હે હા. બેદરો આમ વાકિયા વારો નખાઈ આવ્યા હો બીજા બાપુજીને લાગી કાંઈ પાટો નથી બંધાઈ આવી. કાંઈ નથી હે હાલો કાંઈ નથી આવું. પાટો બંધાઈ આવી. હાલો એમ કહું છું. બાપુજી લોહી બોઈ નથી ના ના કાંઈ નથી આ તો કાંઈ મૂંઢમાં લઈ ગઈ મૂંઢમાં. ઓપરેશન આવે કાંઈ નથી. હા હો વાહ બાપુજી વાહ જીણ સિલ્કી વાળ સિલ્કી વાળ જોવાય. અજમાય માથે લાગ્યું. એ આ. આ તો બા ગાંઠનો 250 નો પ્લોટ પાડી આવ્યો. તો એમને આ હું થયું ઈ તો ક્યાં આ બધું હે હા સિલ્કી વાળના શોખે મને ટક્કો કરી નાખ્યો. હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણ બેસુરભાઈ કિશોરીને મસ્ત મજાનો કોમેડી વિડિયો લાઈવ અને આપની સમક્ષ આવ્યો છે મારો આ વિડિયો જો તમને ગમે તમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હાલો મિત્રો હું ભાવેશ ગગડી. આટલા બધા શોખ નો રાખ્યો. મારા બાપાએ કેટલા શોખ રાખ્યા. છેલ્લે અંતે પસ્તાવાનો વારો આવ્યો ને. અને જો આ વિડિયો તમને ગમે તો મારા વિડિયો લાઈક કરો શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા અમારી સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ જરૂર કરો